ફૂલ સ્ટોરી સાંભળવા માટે વિડીયોમાં આપેલી છે, જઈ અને સાંભળી શકો છો, સમજી શકો છો. એક કાગડો જંગલમાં રહેતો હતો અને રોજ અરીસામાં જોઈ અને ઉદાસ રહેતો, દુઃખી રહેતો અને મનમાં ને મનમાં કહેતો, હું કેટલો કાળો છું, મારો અવાજ પણ કર્કશ છે, નથી મારો રંગ કોઈને ગમતો કે નથી મારો અવાજ કોઈને ગમતો, અને લોકો પણ મને શ્રાદ્ધ સમયે જ યાદ કરે છે, બાકી તો મને કોઈ યાદ પણ નથી કરતું. એવું દુઃખી મન લઈ અને તળાવમાં એક હંસ તરતું હતું એમની પાસે ગયો અને કીધું, હંસભાઈ, તમે કેટલા ધોળા છો, તમારું જીવન પણ કેટલું શાંત છે, તમારે તો ઠંડા ઠંડા પાણીમાં તળાવમાં તરતું રહેવું અને ખુશ રહેવું. ત્યારે હંસે હસતા હસતા કહ્યું, મારું જીવન શાંત છે, હું સુખી છું, એવું તમે કહો છો? નહીં, એ વાત ખોટી છે. મારું જીવન સરળ નથી. મારા તળાવના ઊંડાણ માપવા માટે કેટલા મારા હાથ અને પગ ઉછાળવા પડે છે. અને તમને એવું લાગે છે કે મારું જીવન કેટલું શાંત છે. અને રહી વાત, તમે રંગની વાત કરો છો, તો આ પણ કોઈ રંગ કહેવાય? સફેદ મર્યા પછીનું પ્રતીક કહેવાય. તો કાગડાએ કહ્યું કે શું ભાઈ, તો તમે ખુશ નથી તમારા જીવનથી? તો તેણે કહ્યું, ના, આ પણ કઈ જીવન કહેવાય? જીવન તો મોર જેવું હોવું જોઈએ. એનો રંગ જોઈ અને દુઃખી માણસ પણ ખુશ થઈ જાય. બંને સાથે મળી અને મોર પાસે ગયા. મોરને કહ્યું, મોરભાઈ, મોરભાઈ, તમે કેટલા સરસ છો, તમારો રંગ પણ કેટલો સરસ છે. તમે કુદરતે, પ્રકૃતિએ નિરાતે તમારું એક એક અંગ બનાવ્યું છે. તમારી પાંખો, તમારો દેખાવ, લોકો તરસી જાય છે તમારી કળા જોવા માટે, ફોટા પાડવા માટે. ત્યારે મોરે રોતા રોતા કહ્યું કે મારું જીવન સરસ છે, દેખાવ સરસ છે, એનો મતલબ એવો નથી હોતો કે મારું જીવન સરળ છે. મારે જે પાંખની તમે વાત કરો છો ને, એ જ મારું દુઃખનું મોટું કારણ છે. હું લાંબો ગાળા સુધી ઉડી પણ નથી શકતો. જંગલના જાનવર ક્યારે મારા ઉપર હુમલો કરી દે, એના માટે મારે સતત સાવધાન રહેવું પડે છે. નથી હું શાંતિથી ખાઈ શકતો, નથી હું શાંતિથી સૂઈ શકતો, નથી હું શાંતિથી ઉડી શકતો, નથી હું બેસી શકતો. ને તમે એવું સમજો છો કે મારું જીવન કેટલું સરસ છે? ત્યારે હંસે કહ્યું કે મોરભાઈ, તમને તો રાષ્ટ્રીય પક્ષીનું બિરુદ પણ મળેલું છે. તો કે બધી જ વાત સાચી. મારું જીવન છે ને, દરેક વખતે મારા પર ખતરો મંડરાતો રહે છે. એના માટે મારે સતત સાવધાન રહેવું પડે છે. જીવન હોય તો કાગડા જેવું. કાગડાભાઈ, તમે કેટલા સરસ ઉડી શકો છો. જ્યારે ઈચ્છા પડે ત્યારે કોઈ પણ જગ્યાએ બેસી શકો છો, ખાઈ શકો છો, સૂઈ શકો છો, હરીફરી શકો છો. કોઈ મોત પણ નથી મંડરાતું તમારા ઉપર. મોરલ ઓફ ધ સ્ટોરી: દરેક વ્યક્તિના જીવનમાં કાંઈક ને કાંઈક ખામી હોય જ છે. તો કોઈને ખુશ જોઈ અને પોતાની જાતને ક્યારેય દુઃખી ન કરવી. સમજ્યા વાત ઉપરથી? જય શ્રી કૃષ્ણ. અને જો આ વાત ગમી હોય, સ્ટોરી ગમી હોય, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.